અમારી કરતા તો ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે ને ગુજરાતની જનતાએ તૈયારી કરી લીધી છે. ગુજરાતની જનતા થનગની રહી છે ક્યારે 26 તારીખ આવે ને ભાજપના સુપડા સાફ કરી નાખે. કારણ કે ભાજપે ગુજરાતની જનતા અને દેશની જનતાને દરેક તબક્કે હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે. દરેક તબક્કે એમને જૂઠા વાયદાઓ, એમની સાથે છેતરપિંડી અને લોભામણી જાહેરાતો અને માત્ર વચનોની ભરમાર કરી છે. તો ગુજરાતના જનતા, એમાં ખેડૂતો પણ આવી ગયા, એમાં વેપારીઓ પણ આવી ગયા, એમાં મજૂરો પણ આવી ગયો, દરેક વર્ગ એમાં આવી ગયો છે. કારણ કે ગુજરાતની જનતા એ રીતે ભારતીય જનતા પાર્ટીથી પીડાય અને પીસાઈ રહી છે. તો આ વખતે ગુજરાતમાં જે ચૂંટણી લડાવવા છે એ કોઈ પાર્ટી નથી લડવાની, એ ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચેની ચૂંટણી છે. ગુજરાતની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને પાડી દેવા, પછાડી દેવા અને એને સુપડા સાફ કરવા માટે થનગની રહી છે. યોગેશભાઈ, શું મુદ્દા લઈને આમ આદમી પાર્ટી છે? આપણે ખાસ આજે સુરતની વાત કરવી છે, કારણ કે સુરતથી એ પાર્ટીનો ઉદ્ભવ ગુજરાતની અંદર થયો હતો. સુરતની રાજનીતિમાં આ વખતે એવા તો કયા લોકોના મુદ્દા લઈને કે પાર્ટીની વિચારધારા લઈને આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જશે? ગુજરાતની જનતા, દેશની જનતા જાણે છે કે છેલ્લા 78 વર્ષથી આપણે ભારત દેશને આઝાદી મળી. 78 વર્ષના આઝાદીના શાસન પછી પણ લોકોને પ્રાથમિક સુવિધા, જે રોજ માણસ પોતાના મહેનત મજૂરીના પૈસાથી ટેક્સ ભરે છે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગનો માણસ, એમને રોડ, રસ્તા, વીજળી, પાણી, લાઇટ, ગટર જેવી સુવિધાઓ મળવી જોઈએ. એ આ સુવિધાથી આજે પણ સામાન્ય અને ગરીબ માણસ પીડાઈ રહ્યો છે, પીસાઈ રહ્યો છે ને એનાથી વંચિત છે. જ્યારે 78 વર્ષના આઝાદીના શાસનકાળ પછી પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં 30 વર્ષના શાસનકાળ પછી પણ, સુરતની મહાનગરપાલિકામાં 30 વર્ષના શાસનકાળ પછી પણ આ સુવિધાથી માણસ જ્યારે પીડાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે માણસના મનમાં દુઃખ થાય. આજે પણ નાનો એવો વરસાદ આવે એટલે સુરતમાં કમર સુધીના પાણી ભરાઈ જાય અને સામાન્ય માણસને પોતાના બાળકને સ્કૂલે મૂકવા જવું હોય તો મુશ્કેલીમાં મુકાઈ જાય, પોતાના ધંધો રોજગારે જવું હોય તો મુશ્કેલીમાં મુકાઈ જાય. આજે પણ પોતાના બાળકની લાખો રૂપિયાની ફી ભરી પેટે બિચારો પાટા બાંધીને હામી તારીખ ના આવે ત્યાં સુધી મહેનત કરે, ટ્યુશનની ફી ભરે, પ્રાઇવેટ સ્કૂલોની ફી ભરે, એટલે એ માણસ પીડાય છે. આજે પણ એ મોંઘવારીના નામે પીડાય છે. આજે પણ ટ્રાફિકના અડચણોમાં, હેલ્મેટના નામે, કેમેરાના દંડના નામે જુદી જુદી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.